नमस्कार दोस्तों, नॉलेज गुरु यूट्यूब चैनल पर फरी एक बार आप सबनु हार्दिक स्वागत है। दोस्तों, डेली मोस्ट आईएमपी एमसीक्यू टेस्ट सीरीज पार्ट 14 में આજનો આપણો વિષય છે દોસ્તો જનરલ નોલેજ। આજના સેશનમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 25 એમસીક્યુ ને સોલ્વ કરવાના છે, તો વિડિયોને પૂરો જોજો। આજનો વિડિયો શરૂ કરીએ એ પહેલા થોડીક અનએકેડમી વિશે વાત કરી દઉં। જીપીએસસી ના વિદ્યાર્થીઓ માટે નિષ્ઠા નામનો બેચ કોર્સ છે એ 14 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે। આ ઉપરાંત તલાટીના વિદ્યાર્થીઓ માટે નિશ્ચય નામનો બેચ કોર્સ છે એ પણ 14 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે। તો જે વિદ્યાર્થીઓ અનએકેડમીના સબસ્ક્રાઇબરો છે એ લોકો તમે આ બધા કોર્સના લેક્ચર છે તમે જોઈ શકો છો। આ ઉપરાંત દોસ્તો અનએકેડમી જીપીએસસી ચેમ્પિયન્સ લીગ પણ ફરીથી 18 તારીખથી શરૂ થઈ જશે। 18 તારીખે મોક ટેસ્ટ હશે, ત્યાર પછી 25 તારીખે પણ હશે અને 1 નવેમ્બરે પણ હશે। આના વિશે વધારે વાત આપણે આ વિડિયોના અંતમાં કરીશું। જે પણ વિદ્યાર્થીઓ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવા માંગે છે એમના માટે અનએકેડમીના કી ફીચરની વાત કરું તો સ્ટડી ફ્રોમ હોમ કોઈ પણ સરકારી નોકરીની તૈયારી તમે ઘર બેઠા કરી શકો છો। અનએકેડમી ઉપર લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે જેમાં તમે તમારા ડાઉટને સોલ્વ કરાવી શકો છો। સબસ્ક્રિપ્શનનો પર ડે નો કોસ્ટ 17 રૂપિયા છે, પણ તમે સબસ્ક્રિપ્શન લેતી વખતે રેફરલ કોડમાં અતુલભાઈ લાઈવ અથવા તો માય ગુરુને એપ્લાય કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે અને ક્રેડિટ પોઈન્ટનો પણ ઉપયોગ કરશો એટલે બીજા 10% ડિસ્કાઉન્ટ મળી જશે। એટલે તમારું સબસ્ક્રિપ્શન છે એ પર ડે નો કોસ્ટ તમારો લગભગ 9 રૂપિયા આસપાસ થશે। વધારે વાત આપણે આ વિડિયોના અંતમાં કરીશું। ત્યાર પછી અનએકેડમી ઉપર સ્ટ્રક્ચર્ડ લાઈવ કોર્સિસ અને ફ્રી સ્પેશિયલ ક્લાસીસ પણ લેવામાં આવે છે અને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન તમે ઈએમઆઈ થી પણ પરચેસ કરી શકો છો। કોઈ ડાઉટ હોય તો નીચે તમે પૂછી શકો છો। શરૂ કરીએ દોસ્તો આપણે આજનો વિડિયો। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું અલગ પડે છે? 4 ઓપ્શન આપેલા છે, ઓક્સિજન, પેટ્રોલ, ડીઝલ અને દૂધ। તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, ઓક્સિજન। ઓકે, ઓક્સિજન છે એ 4 માંથી અલગ પડે છે। ક્વેશ્ચન નંબર 2, નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી ભાષાનો શબ્દ છે? નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી ભાષાનો શબ્દ છે? પગાર, મેયર, કારકુન અને બેગમ। તો દોસ્તો બીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી એટલે કે મેયર। ઓકે, મેયર છે એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે। પ્રશ્ન નંબર 3, ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરીને ભારતીય અસ્મિતાને જાગૃત કરનાર મેક્સ મુલર નામના વિદ્વાન છે એ મૂળ કયા દેશના હતા? તો ત્રીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી એટલે કે જર્મની। ઓકે, મેક્સ મુલર નામના વિદ્વાન છે એ જર્મની દેશના હતા અને એમનો જન્મ છે 1823 માં અને મૃત્યુ 1902 માં થયું હતું। ક્વેશ્ચન નંબર 4, ક્રિકેટમાં પહેલા 10 બોલમાં 10 વિકેટ પડે તો કયા નંબરનો ખેલાડી અણનમ રહે છે? ક્રિકેટમાં પહેલા 10 બોલમાં 10 વિકેટ પડે તો કયા નંબરનો ખેલાડી અણનમ રહે છે એટલે કે આઉટ થતો નથી? ઓકે, તો ચોથા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી એટલે કે દોસ્તો 8મા નંબરનો પ્લેયર હોય એ અણનમ રહે છે। દોસ્તો 8મા નંબરનો પ્લેયર શા માટે અણનમ રહે? તો પહેલી ઓવરમાં 6 બોલમાં 6 વિકેટ પડે તો 8મા નંબરનો પ્લેયર છે એ દાવ લેવા માટે આવશે, પણ ઓવર પૂરી થવાના કારણે 8મા નંબરનો પ્લેયર છે નોન સ્ટ્રાઇકિંગ એન્ડ ઉપર જશે। ઓકે, અને ત્યાર પછી બીજા 4 બોલમાં 4 વિકેટ પડે તો પણ 8મા નંબરનો પ્લેયરનો દાવ આવતો નથી એટલે અણનમ રહેશે। આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 5, મદન મોહન માલવિયાનું ઉપનામ જણાવો। મદન મોહન માલવિયાનું ઉપનામ જણાવો। તો 5મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી મહામના। ઓકે, મહામના। ક્વેશ્ચન નંબર 6, મૈસૂરને ક્યારથી કર્ણાટક તરીકે ઓળખવામાં આવે છે? મૈસૂરને ક્યારથી, કયા વર્ષથી કર્ણાટક તરીકે ઓળખવામાં આવે છે? તો 6થા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી 1973। ઓકે, 1973 થી દોસ્તો મૈસૂરને કર્ણાટક તરીકે ઓળખવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 7, ઈસરોની કામગીરીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? ઈસરોની કામગીરીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? તો આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી 5 વિભાગમાં ઈસરોની કામગીરીને વહેંચવામાં આવી છે। અને આ 5 વિભાગ કયા કયા છે એના વિશે હું ઝડપથી થોડીક માહિતી આપી દઉં। જો પહેલો વિભાગ છે દોસ્તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર। ઓકે, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, એને દોસ્તો ટૂંકમાં કહેવામાં આવે છે VSSC એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર। અને આ જે સેન્ટર છે એ કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે આવેલું છે। ત્યાર પછી બીજો જે વિભાગ છે એ છે દોસ્તો ISC। એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું હોય તો યાદ રાખી લીજો, ઈસરો સેટેલાઇટ સેન્ટર। ઈસરો સેટેલાઇટ સેન્ટર જે આવેલું છે દોસ્તો કર્ણાટક રાજ્યના બેંગલુરુ ખાતે। ત્યાર પછી દોસ્તો ત્રીજો વિભાગ છે SHAR। આનું ફૂલ ફોર્મ થશે દોસ્તો શ્રી હરિકોટા રેન્જ। ઓકે, શ્રી હરિકોટા રેન્જ આ આવેલું છે આંધ્રપ્રદેશ રાજ્યના હરિકોટા ખાતે। ત્યાર પછી દોસ્તો ચોથો ભાગ જે પડે છે એ છે SAC। આનું પૂરું નામ થશે દોસ્તો અવકાશ
વિનિયોગ કેન્દ્ર. ઓકે, અવકાશ વિનિયોગ કેન્દ્ર જે આપણા અમદાવાદ ખાતે આવેલું છે. અને ત્યાર પછી પાંચમો વિભાગ પડે છે, એનું નામ છે દોસ્તો PRL. એનું ફૂલ ફોર્મ થશે દોસ્તો ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા. એ પણ દોસ્તો અમદાવાદમાં આવેલી છે અને અંગ્રેજીમાં કહેવાય છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. આગળ વધીએ દોસ્તો, પ્રશ્ન નંબર 8 ઉપર જઈએ. આદિ માનવની કાર્યશાળા કોને કહેશો? આદિ માનવની કાર્યશાળા કોને કહેશો? તો 8મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી, આદિ માનવોની વસવાટની ગુફાઓને. આદિ માનવોની વસવાટની ગુફાઓને આદિ માનવની કાર્યશાળા કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ કયો છે? નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે? 9મા પ્રશ્નમાં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે વાદળી વત્તા પીળો બરાબર ભૂરો થાય. એટલે કે વાદળી રંગ અને પીળા રંગને તમે છે એ મિશ્રણ કરો, ભેગો કરો દોસ્તો, તો એ ભૂરો થાય. એ દોસ્તો વિધાન ખોટું છે. ઓકે, બાકીના 3 વિધાન સાચા છે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 10. લોકશાહી માટેનો શબ્દ છે ડેમોક્રેસી. લોકશાહી માટેનો ડેમોક્રેસી નામનો જે શબ્દ છે એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે અથવા તો કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તો 10મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે ગ્રીક ભાષાનો શબ્દ છે. ઓકે, કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો. આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 11. કબીર અને રૈદાસ ના ગુરુ કોણ હતા? કબીર અને રૈદાસના ગુરુ કોણ હતા? તો 11મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, સ્વામી રામાનંદ. સ્વામી રામાનંદ. ક્વેશ્ચન નંબર 12. સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો આન્સર આવશે દોસ્તો ઓપ્શન એ, અબ્દુલ ગફાર ખાન. સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાન. આગળ વધીએ દોસ્તો, પ્રશ્ન નંબર 13. વડ સાવિત્રીનું વ્રત ખાલી જગ્યા મહિનામાં આવે છે? વડ સાવિત્રીનું વ્રત એ કયા મહિનામાં આવે છે? તો 13મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે જેઠ મહિનામાં વડ સાવિત્રીનું વ્રત આવે છે. ક્વેશ્ચન નંબર 14. લાલા લજપતરાય એ કયા રાજ્યના વતની હતા? લાલા લજપતરાય કયા રાજ્યના વતની હતા? તો 14મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, પંજાબ રાજ્યના વતની હતા. ક્વેશ્ચન નંબર 15. ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામનને કઈ સાલમાં નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો 15મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી, 1930. ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામનને 1930માં નોબેલ પારિતોષિક એવોર્ડ છે એમને મળ્યો હતો. ક્વેશ્ચન નંબર 16. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ તાલુકાઓ ધરાવે છે? ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ તાલુકાઓ ધરાવે છે? તો આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી, એટલે કે બનાસકાંઠા. ઓકે, બનાસકાંઠા ગુજરાતનો સૌથી વધુ તાલુકાઓ ધરાવતો જિલ્લો છે. અને બનાસકાંઠા જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે? તો 14 આવેલા છે, જે સૌથી વધુ છે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે? રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર કયો છે? તો 17મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન સી, એટલે કે હોળી. ઓકે, રાજસ્થાનનો પ્રખ્યાત તહેવાર છે હોળી. નવરાત્રી ગુજરાત આવશે. ઓકે, અત્યારે દોસ્તો નવરાત્રી ચાલી રહી છે, પરંતુ કોરોના વાયરસના કારણે નવરાત્રીની ઉજવણી ઉપર પ્રતિબંધ છે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 18. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચોક્કસ દિવસોએ મેળો ભરાય છે, જે દર અઠવાડિયે ભરાય છે, તો તેને શું કહેવાય છે? તો 18મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન સી, એટલે કે હાટ. ફરીવાર સવાલને રિપીટ કરું છું દોસ્તો. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ મેળો ભરાય છે અને આ મેળો દર અઠવાડિયે ભરાય છે. તેને શું કહેવાય છે? તો તેને હાટ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 19. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યથી થયો હતો? ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યથી થયો હતો? તો આન્સર આવશે ઓપ્શન સી, પશ્ચિમ બંગાળ રાજ્યથી નક્સલવાદનો ઉદ્ભવ થયો હતો. ક્વેશ્ચન નંબર 20. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ એમ શું થાય છે? વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ તો શું થાય છે? તો 20મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, અક્ષાંશ વચ્ચેનું અંતર ઘટતું જાય છે. જ્યારે વિષુવવૃત્તથી આપણે ધ્રુવ તરફ જઈએ તો અક્ષાંશ વચ્ચેનું અંતર છે એ ઘટતું જાય છે. ક્વેશ્ચન નંબર 21. વસ્તી ગીચતા વધારે ધરાવતું શહેર કયું છે? તો 21મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન સી, એટલે કે સુરત. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, કયું વિધાન અસત્ય છે? તો 22મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી, પ્રાચીન નદી સાબરમતી. આ ખોટું છે. બાકી દોસ્તો 3 ઓપ્શન તમારે યાદ રાખી લેવાના છે. પ્રાચીન પુલ તો રૂચિ દધીચીનો પુલ, મહી નદી પર વણાક બોરી બંધ આવેલો છે, અને સાધુ બેટ ખાતે સરદાર પટેલની પ્રતિમા બની ગયેલી છે દોસ્તો. બનશે એમની પણ બની ગયેલી છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 23.
કારતક સુદ 11 થી કાર્તકી પૂનમ સુધી ગુજરાતના કયા પર્વતની પરિક્રમાનું મહત્વ છે? તો 23મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી ગિરનાર. ઓકે, ઓપ્શન ડી ગિરનાર. કારતક સુદ 11 થી કાર્તકી પૂનમ સુધી ગિરનાર પર્વતની પરિક્રમાનું મહત્વ જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 24. ચીનમાં ફેસબુક ઉપર કઈ સાલથી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે? તાજેતરમાં ભારતમાં ઘણા બધા ચાઇનીઝ એપ છે, ખાસ કરીને ટિકટોક હોય, હેલો એપ હોય, બરોબર, પછી યુસી બ્રાઉઝર હોય, જેન્ડર છે. તો આ બધા એપ્લિકેશન ઉપર તાજેતરમાં ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. એવી જ રીતે દોસ્તો ચીનમાં પણ ફેસબુક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો, પણ કઈ સાલથી? તો 24મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી 2009 થી. ઓકે, ચીનમાં ફેસબુક ઉપર 2009 થી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 25. નીચેનામાંથી કયા ખંડમાંથી વિષુવવૃત્ત છે એ પસાર થતું નથી? દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને એશિયા. તો 25મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન સી એટલે કે ઉત્તર અમેરિકા. ઉત્તર અમેરિકા ખંડમાંથી વિષુવવૃત્ત છે એ પસાર થતું નથી. ઓકે દોસ્તો, તો આજના સેશનમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 MCQ ને સોલ્વ કર્યા છે. વધારે કોઈ માહિતી જોતી હોય, કોઈ હેલ્પની જરૂર હોય, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. અનએકેડમી જીપીએસસી ચેમ્પિયન્સ લીગમાં તમે બધા વિદ્યાર્થીઓ ફ્રીમાં ભાગ લઈ શકો છો. બધા વિદ્યાર્થીઓ માટે ફ્રી છે અને આ ટેસ્ટ આપીને દોસ્તો તમે જો તમારા સારા એવા સ્કોર આવશે તો તમે પ્રાઇઝ અને સ્કોલરશિપ પણ છે એ જીતી શકો છો. વધારે વાત આપણે ડિટેલમાં થોડી કરીએ. અનએકેડમી જીપીએસસી ચેમ્પિયન્સ લીગમાં 3 પેપર રહેશે. 3 પેપર આવતા રવિવાર, એના પછીના રવિવાર અને એના પછીના રવિવારે લેવાશે અને ત્રણેયનો સમય છે સવારે 10 વાગે રહેશે. ઓકે, હજી પણ તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. ત્રણેય ટેસ્ટ આપવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના ઉપર ક્લિક કરીને તમે 18 તારીખે, 25 તારીખે અને 1 નવેમ્બરના રોજ સવારે 10 વાગે ટેસ્ટને આપી શકો છો. અને જો તમારી પ્રિપરેશન સારી હશે તો તમે સ્કોલરશિપને પણ જીતી શકો છો. અને જે વિદ્યાર્થીઓને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું હોય દોસ્તો, એવા વિદ્યાર્થીઓ સબસ્ક્રિપ્શન લેતી વખતે રેફરલ કોડમાં અતુલભાઈ લાઈવ ATUL ભાઈ લાઈવ અથવા તો દોસ્તો માય ગુરુ આ રેફરલ કોડને તમે એપ્લાય કરશો એટલે 10% તમને ડિસ્કાઉન્ટ મળી જશે. અને ત્યાર પછી તમે ક્રેડિટ પોઈન્ટનો ઉપયોગ કરશો એટલે બીજા પણ 10% ડિસ્કાઉન્ટ મળી જશે. કોઈ પણ ક્વેરી હોય નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો. બાકી આ ટેસ્ટ તો તમે બધા આપી દેજો. ઓકે, બધી અગત્યની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બાકી કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો દોસ્તો. આવજો. જય હિન્દ. વંદે માતરમ.